નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પાઠ 9 જેનું નામ છે મમતા, જેના લેખક છે જયશંકર પ્રસાદ. જયશંકર પ્રસાદનો જન્મ છે 30 જાન્યુઆરી 1889 ની અંદર વારાણસીની અંદર થયો હતો. આ પાઠની અંદર છે એ મમતા છે એ બ્રાહ્મણી એક વિધવા કન્યા છે. એક વિધવા કન્યા છે જેના પિતા છે એ રાજ્યની અંદર મંત્રી હોય છે, જેનું નામ છે ચૂડામણી હોય છે. ચૂડામણી છે પોતાની જે વિધવા દીકરી છે તેને ખૂબ જ છે એ પ્રેમ કરે છે, એને છે એ વહાલથી રાખે છે, પરંતુ એનું દુઃખ છે એ જોઈ શકતા નથી. આ મમતાનું ભવિષ્ય છે સુરક્ષિત કરવા માટે છે એ એમને સુવર્ણ એટલે કે સોનાનો ઉપહાર ભેટ આપે છે, પરંતુ મમતા છે તે એ સુવર્ણને છે સોનાને છે પાછું આપી દે છે. અને છે એ પઠાણો છે એ સ્ત્રી વેશની અંદર છે એ રાજ્યની અંદર છે એ ડોલીની અંદર છે એ બેસી અને એ રાજ્ય ઉપર ચડાઈ કરે છે. જે રાજ્ય દુર્ગ હોય છે એટલે કે દુર્ગ નામનું જે રાજ્ય હોય છે તેની ઉપર છે આ પઠાણોનું આધિપત્ય છવાઈ જાય છે. ચૂડામણી છે એ પઠાણો સાથે લડાઈમાં તેમનું ત્યાં મૃત્યુ થાય છે અને મમતા છે ત્યાંથી ચૂપચાપ સુરક્ષિત રીતે છે એ ઉત્તર પ્રદેશની અંદર છે એ ઉત્તર દિશા તરફ છે એ કાશ્મીરની અંદર કાશીની અંદર છે એ એક વિહાર મઠ હોય છે તેની અંદર છે એ રહે છે. ઘણા સમયથી ત્યાં રહે છે. એ ઝૂંપડી બાંધી અને રહે છે અને ગીતાનો પાઠ કરે છે. એ ગીતાનો પાઠ કરતી હોય છે ત્યાં એક અચાનક છે એક થાકેલી હાલતમાં એક વ્યક્તિ આવે છે અને મમતા તેને છે એ અતિથિ ભાવના એ અતિથિ ધર્મનું પાલન કરવા માટે એને આશ્રય આપે છે. આમ મમતા છે એ આશ્રયદાતા બને છે. એ પથિક જે આવે છે, જે મુસાફર આવે છે થાકેલો, તે બીજું કોઈ નહીં પરંતુ એ અકબરના પિતા હુમાયુ હોય છે. જે હુમાયુ છે પોતાના સૈનિક જે મિર્ઝા હોય છે એ મિર્ઝાને છે આ મમતા જે અત્યારે વૃદ્ધ થઈ ગઈ હોય છે તેમને છે એ ઝૂંપડી બાંધી આપવાનું કહે છે કે અહીં એ છે એની ઝૂંપડીની જગ્યાએ છે એક મકાન છે એ બનાવી આપજો. આ મમતા હવે છે એ 70 વર્ષની છે એ થઈ ગઈ હોય છે ને અચાનક છે ઘોડેસવાર ત્યાં આવે છે, જે મમતાની આ ઝૂંપડી છે એ શોધતો આવે છે ને મમતા છે એ કહે છે તમે જે એ ગોતો છો ઝૂંપડી એનું સરનામું છે એ અહીં જ છે, અહીં આ જ જગ્યા છે. અને મમતા આવું કહી અને છે એ મૃત્યુ પામે છે અને હુમાયુનો દીકરો અકબર છે એ જ્યાં મમતાની ઝૂંપડી હોય છે એ ઝૂંપડીએ છે એક આકર્ષક જબરજસ્ત છે એક મંદિર છે એ બનાવે છે અને એક શિલાલેખ છે એ રાખે છે. જે શિલાલેખની અંદર છે એવું કોતરવામાં આવે છે કે 7 દેશના રાજા એવા હુમાયુએ એક વખત છે અહીં આશ્રય લીધો હતો, જેના કારણે તેનો પુત્ર અકબર છે અહીં આ વિશાળ મંદિર છે એ બનાવે છે, પરંતુ એ શિલાલેખની અંદર ક્યાંય છે એ મમતાનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. તો હવે આ પાઠને આપણે વિસ્તારથી છે એ જોઈએ. रोहतास दुर्ग के प्रकोष्ठ में बैठी हुई युवती ममता शोण के तीक्ष्ण गंभीर प्रवाह को देख रही थी. मन में वेदना, मस्तक में आंधी, आंखों में पानी की बरसात लिए वह विकल थी. એકદમ વ્યાકુળ હોય છે એ દુર્ગનું જે છે એ રાજ્ય હોય છે. રાજ્યની અંદર છે એ ઝરૂખાની અંદર છે એ પોતાના એ જે ઝરૂખો હોય છે, જે પોતાનો જે રૂમ હોય છે, શયન કક્ષ હોય છે, તેની અંદર એકદમ ગંભીર મુદ્રામાં છે બેઠી હોય છે અને છે એ પોતાનું છે દુઃખ વ્યક્ત કરતી હોય છે. એના મગજની અંદર છે વિચારોની છે આંધી જાણે એ ઉમટી હોય છે. આંખોની અંદર છે એ આંસુ હોય છે.
અને એકદમ વ્યાકુળ હોય છે. वह रोहतास दुर्ग के मंत्री चूड़ामणि की एकमात्र दुहिता थी. અને એ રોહતાસ દુર્ગ જે છે રાજ્ય, તેના જે મંત્રી ચૂડામણી હોય છે તેની એક પુત્રી હોય છે. उसी के लिए कोई अभाव होना असंभव था. એટલે તેના માટે છે કંઈ ખૂટતું હોય એ તો અશક્ય છે. પરંતુ वह विधवा थी, उसकी विडम्बना का अंत कहाँ था. પરંતુ એ વિધવા હતી એટલા માટે એના દુઃખનો કોઈ અંત હતો નહીં. चूड़ामणि ने चुपचाप उस प्रकोष्ठ में प्रवेश किया. चूड़ामणि છે એ ચૂપચાપ છે એ જ્યાં મમતા બેઠી હોય છે ત્યાં છે એ પ્રકોષ્ઠની અંદર એટલે કે એ ખંડની અંદર છે પ્રવેશ કરે છે. स्वर्ण के प्रवाह और उसके कलनाद में ममता अपना जीवन मिलाने में बेसुध थी. તો એ જે એનું જીવન હોય છે, જીવનકાળની અંદર મમતા છે પોતાના જીવનનો જે તાલમેલ છે એ બેસાડવા માટે છે કઈ રીતના જીવન જીવવું એનું એને કંઈ ભાન હતું નહીં. પિતા કા આના ન જાન શકી, એટલા માટે એના પિતા આવે છે એને ખબર પડતી નથી. ચૂડામણી વ્યથિત હો ઉઠે, અને ચૂડામણી છે એકદમ છે ચિંતાતુર થઈ જાય છે. સ્નેહ પાલિતા પુત્રી કે લીએ ક્યાં કરે, કે આ મારી લાડલી દીકરી માટે હું શું કરું. યહ સ્થિર ન કર શકતે થે, એટલે કે નક્કી કરી શકતા ન હતા. લौट कर બહાર ચલે ગયે, અને એ છે એ પાછા બહાર જતા રહ્યા. ऐसा प्रायः होता, આવું વારંવાર થતું. પરંતુ આજ મંત્રી કે મન में बड़ी દુસંચિતા थी, પરંતુ આજે મંત્રીના મનમાં છે એ ખૂબ જ ચિંતા હોય છે. पैर सीधे न पड़ते थे, એના પગ છે એ સીધા પડી શકતા ન હતા, એટલે કે સરખી રીતે ચાલી પણ શકતા ન હતા. એક પહર बीत जाने पर वे फिर ममता के पास आए. એક પહર, વિદ્યાર્થી મિત્રો, એ 24 કલાકના 8 પહર હોય છે, 3 કલાકનો એક પહર હોય છે. તો આ એક પહર છે એ પસાર થઈ જાય છે અને ફરી પાછા છે મમતા પાસે આવે છે. उस समय उनके पीछे 10 सेवक चांदी के बड़े थालों में कुछ लिए खड़े थे. તો એ સમયે છે તેની પાછળ 10 સૈનિકો છે, સેવકો છે, એ ચાંદીના છે એ થાળ લઈ અને ઊભા હોય છે. कितने ही मनुष्यों के पद शब्द सुन ममता ने घूम कर देखा. કેટલાય માણસના છે એ પગના અવાજ છે સાંભળી, જેને આપણે ગુજરાતીમાં જે ચાલવાનો અવાજ હોય છે તેને પગરવ કહે છે. તો એ પગનો અવાજ સાંભળી અને મમતા છે એ પાછળ ફરી અને જુએ છે. મંત્રીને સબ થાલો કો રખને કા સંકેત દિયા. મંત્રીએ બધાય થાળ છે નીચે રાખવાનો આદેશ કરે છે. અનુચર થાળ રખકર ચલે ગયા, અને એ સેવકો બધા છે એ થાળ ત્યાં રાખી અને જતા રહ્યા. મમતાને પૂછા યહ ક્યા હૈ. મમતા પૂછે છે કે આ શું છે પિતાજી. तेरे लिए बेटी उपहार है कहकर चूड़ामणि ने आवरण उलट दिया. કે છે કે તારા માટે છે દીકરી આ ઉપહાર છે. આવું કઈ ચૂડામણીએ જે થાળ ઢાંકેલા હતા એના ઉપરથી એ જે પડદો હોય છે આવરણ એ છે એ શું કરે છે, દૂર કરી દે છે. स्वर्ण का पीलापन उस सुनहरी संध्या में विकीर्ण होने लगा. ममता चौंक उठी. इतना स्वर्ण यह कहाँ से आया. એ સ્વર્ણનો જે છે એ પીળો પ્રકાશ હોય છે અને એ જે સૂર્યાસ્ત થતો હોય છે એ સૂર્ય અસ્તના કારણે એનો પણ છે એ પીળો પ્રકાશ હોય છે, એની અંદર એ ભળી જાય છે. આટલું બધું સોનું જોઈને આટલો બધો એ પીળો પ્રકાશ જોઈ અને એ ચોંકી ઉઠે છે, આશ્ચર્યચકિત થાય છે. કહે છે કે આટલું બધું સોનું છે એ ક્યાંથી, આટલું બધું સોનું છે એ ક્યાંથી આવ્યું. ચૂપ રહો મમતા યહ તુમ્હારે લીએ. એના પિતાજી કહે છે કે તું કાંઈ બોલીશ નહીં, આ બધું સોનું તારા માટે છે. તો क्या आपने शत्रु का उत्कोच स्वीकार कर लिया पिताजी. यह अनर्थ है, अनर्थ है. મમતા કહે છે કે તો તમે છે એ શત્રુ સાથે શું સંધિ કરી લીધી છે, એ શત્રુ સાથે તમે છે એ હારી ગયા છો. કહે છે પિતાજી આ અનર્થ કહેવાય, આ અનર્થ કહેવાય, આ યોગ્ય કહેવાય નહીં.
लौटा दीजिए पिताजी, हम लोग ब्राह्मण है, इतना सोना लेकर क्या करेंगे। કે છે કે આને તમે પાછું આપી દો પિતાજી, આપણે બ્રાહ્મણ છીએ, આટલું બધું સોનું લઈ અને આપણે શું કરીશું। इस पतनोन्मुख प्राचीन सामंत वंश का अंत समीप है बेटी। કે છે કે આ જે સામંત વંશ છે, આ સામંતોનું રાજ્ય છે, એ સામંત રાજ્યનો છે, હવે એ સામંત વંશનો છે, અંત નજીક છે દીકરી। किसी भी दिन शेरशाह रोहतास दुर्ग पर अधिकार कर सकता है, उसी दिन मंत्रित्व न रहेगा तब के लिए बेटी। કે છે કે આ રાજ્ય ઉપર છે શેરશાહ છે એ આક્રમણ કરશે અને આ દુર્ગ રાજ્ય જે છે એની ઉપર છે આપણો અધિકાર નહીં રહે, અને જ્યારે અધિકાર નહીં રહે ત્યારે મને એ મંત્રી પદ પણ નહીં મળે, ત્યારે આપણે છે આ જે આટલું સોનું છે એ તને ત્યારે દીકરી કામ આવશે। હે ભગવાન, વિપદ કે લીએ ઇતના આયોજન। કે છે કે અરે ભગવાન, જે દુઃખ આવવાનું છે એના માટે આટલું બધું આયોજન કરવાનું હોય છે। परम पिता की ઈચ્છા કે વિરુદ્ધ ઇતના સાહસ। કે છે કે ઈશ્વરના વિરુદ્ધમાં આપણે આટલું બધું સાહસ કરીએ। પિતાજી ક્યાં ભીખ ન મિલેગી। કહે છે મમતા કે શું આપણને ભીખ પણ નહીં મળે। क्या कोई हमें 2 मुट्ठी अन्न न देगा। શું કોઈ આપણે 2 મુઠ્ઠી અન્ન પણ ખાવા માટે નહીં આપે। यह असंभव है। કે છે કે આ અશક્ય છે। फेर दीजिए पिताजी, मैं कांप रही हूँ। કે છે કે આને તમે દૂર કરી દો, હું ધ્રુજી रही છું। इसकी चमक आंखों को अंधा बना रही। આ સોનાની ચમક છે એ આંખોને છે આંધળી બનાવી રહી છે। મૂર્ખ હે કહકર ચૂડામણી ચલે ગયે। ચૂડામણી છે એ એની તેમની દીકરી મમતાને કહે છે કે તું મૂર્ખ છે, આવું કહી અને ચૂડામણી ત્યાંથી ચાલ્યા જાય છે। दूसरे दिन जब डोलिया का ताता आ रहा था। બીજા દિવસે છે એ કેટલી બધી પાલખીઓ છે એની છે હારબંધ છે એ પાલખીઓ આવી રહી હતી। મંત્રી ચૂડામણી કા હૃદય ધક ધક કરને લગા। મંત્રી ચૂડામણી છે તેનું હૃદય છે એકદમ ડરના કારણે છે ધડકવા લાગે છે। वे अपने को रोक न सके, તે પોતાને છે રોકી શકતા નથી। उन्होंने जाकर रोहतास दुर्ग के तोरण पर डोलियों का आवरण खुलवाना चाहा। તે છે રોહતાસ દુર્ગ જે રાજ્ય છે તેમના છે એ મુખ્ય દરવાજા પાસે એ બધી પાલખીઓને છે એ ઊભી રાખી અને તેમના છે પડદો દૂર કરવાનું કહે છે। પઠાણોं ने कहा यह महिलाओं का अपमान करना है। ને પઠાણો એની સાથે હતા। એ પઠાણો કહે છે કે આ પાલખીઓને છે એની ઉપરથી પડદો હટાડવું એ તો એક મહિલાનું અપમાન કર્યું કહેવાય। बात बढ़ गई। આ રીતે બંને વચ્ચે છે એકદમ ઉગ્ર ચર્ચા થાય છે। તલવારે ખીંચી, સામસામે તલવારો ખેંચી લીધી। મંત્રી વહી મારે ગए અને મંત્રીનું એ લડાઈની અંદર મૃત્યુ થયું। રાજા રાની और कौसब छल्ली शेरशाह के हाथ પડે અને એ શેરશાહે છે રાજા રાણીને અને તેના સૈનિકોને બધાને છે એ શું કરે છે એ મારી નાખે છે। निकल गई ममता, અને મમતા છે ત્યાંથી બચી અને ભાગી જાય છે। डोली में भरे हुए पठान सैनिक दुर्ग भर में फैल गए परंतु ममता न मिली। અને એ દુર્ગ રાજ્યની અંદર સૈનિકો ફરી વળ્યા પરંતુ ક્યાંય મમતા મળી नहीं। काशी के उत्तर में स्थित धर्मचक्र विहार मौर्य और गुप्त सम्राटों की कीर्ति का खंडहर था। તો કાશીની ઉત્તર બાજુ છે એ સ્થિત એક ધર્મચક્ર વિહાર હોય છે જે મૌર્ય અને ગુપ્ત સમ્રાટોની જે એક કીર્તિ હોય છે, એટલે કે એ ખંડરની અંદર છે એ મમતા છે એ ચાલી જાય છે। ખંડિત શિખરો વાલે ભवन तृण गुल्मों से ढके हुए प्राचीन और ईंटों के ढेर में बिखरी हुई भारतीय शिल्प की विभूति ग्रीष्म की चंद्रिका में स्वयं को शीतल कर रही थी। तो आ खंडित जे શિખરો વાલે એટલે કે આ એકદમ છે ખંડિત જે ખંડર હોય છે તેની અંદર છે એક ખંડરની અંદર છે એ તૃણ ગુલ્મો એટલે કે ગુલ્મો નામનું જે છે એ ઘાસ આવે છે, ઘાસથી છે આખું ખંડર છે એ છવાયેલું હતું। પ્રાચીન સમયની અંદર જે ઈંટોના છે અત્યારે એ ઢેર બની ગયો છે એટલે કે ઢગલો થઈ ગયો છે।
અને ત્યાં છે बिखरी ભારતીય શિલ્પ કી વિભૂતિ। જાણે એવું લાગે છે કે ભારતીય જે શિલ્પો એટલે કે મૂર્તિઓ છે એના ઘણા બધા નમૂનાઓ છે। એવું લાગે છે કે ગ્રીષ્મ ઋતુની અંદર જાણે કે ચંદ્રિકા એટલે કે ચંદ્રના પ્રકાશથી શીતળતા મેળવી રહી હોય છે। આવી શાંત એ પ્રકૃતિની અંદર છે એ ભારતીય સંસ્કૃતિ છે ના જે છે નમૂનાઓ છે એ શિલ્પો છે એ ખંડર હાલતમાં पड़ेला છે। जहाँ गौतम का उपदेश ग्रहण करने के लिए पंचवर्गीय भिक्षु पहले मिले थे। तो आ जग्याए છે એ ગૌતમ બુદ્ધના ઉપદેશ આપવા માટે જે છે એમના અનુયાયીઓ છે સૌ પ્રથમ અહીં છે એ મળે છે। उसी स्तूप के भग्नावशेष की मलिन छाया में एक झोपड़ी के दीपालोक में एक स्त्री पाठ कर रही थी। तो आवा खंडेરની અંદર છે એ સ્તૂપની અંદર છે ભગ્નાવેશ એટલે કે ભગવાધારી એ વસ્ત્ર ની અંદર છે મલિન છાયામાં એટલે કે એ ખંડેરના છાયાની અંદર છે એક ઝૂંપડી બાંધી અને એ દીવો પ્રજ્વલિત કરી એ દીવાના પ્રકાશની અંદર એક સ્ત્રી છે એ શું કરે છે પાઠ કરે છે એ ભગવદ્ ગીતા છે એ વાંચી રહી છે। તો એની અંદર એવું લખેલું હતું કે જે એ વાંચી રહી હતી એના શબ્દો કંઈક એવા હોય છે કે અનન્યા શિવંતયંતો મા એ જના પુર્યા સતે। એ ભગવદ્ ગીતાનો શ્લોક એમાં હોય છે જે આની અંદર છે એ અડધો હોય છે જેનો શ્લોક પૂર્ણ એવો છે કે અનન્યાસચત્યંતયો મા એ જના પર્યાપાશતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ। એટલે કે જેનો અર્થ એવો થાય છે કે જે લોકો છે એ અનન્ય ભાવથી છે એ ભગવાનનું જે ચિંતન કરે છે એટલે કે કૃષ્ણ ભગવાન કહે છે કે મારું જે ચિંતન કરે છે એ ભક્તો સાથે હું યોગક્ષેમની ભાવનાથી તેની સાથે હું રહીશ તેમનું હું વહન કરીશ। આવો શ્લોક છે ભગવદ્ ગીતાની અંદર છે એ મમતા છે એ વાંચી રહી હોય છે। पठान रुक गया एक भीषण और हताश आकृति दीपक के मंद प्रकाश में सामने खड़ी थी। स्त्री उठी, उसने कपाट बंद करना चाहा परंतु उस व्यक्ति ने कहा माता मुझे आश्रय चाहिए। ए झूंपड़ी पासे आवी अने ए पठाण छे उभो रही जाए छे। एक भीषण और हताश आकृति एकदम छे विकराल अने एकदम थाकेली एवी छे ए व्यक्ति छे ए दीवाना प्रकाशनी अंदर छे ए झाखा प्रकाशनी अंदर छे ए जोवा मळे छे। आ ममता छे ऊभी थाय छे अने ए पोतानो दरवाजो झूंपड़ीनो दरवाजो बंद करवा मागे छे परंतु ते व्यक्ति छे कहे छे के माता मारे छे ए आश्रय जोए छे। तुम कौन हो? स्त्री ने पूछा। स्त्री ममता छे कहे छे कि तमे कौन छो? मैं मुगल हूँ, चौसा युद्ध में शेरशाह से विपन्न होकर रक्षा चाहता हूँ। इस रात अब आगे चलने में असमर्थ हूँ। के छे कि हूँ मुगल छू, हूँ चौसा युद्धनी अंदर ए चौसा जे युद्ध थयुं हतुं तेनी अंदर छे शेरशाह सामे छे ए हारीने थाकीने छे एनी पासेथी रक्षा मागवा माटे छे અહીં આવ્યો છે અને કહે છે કે આજ રાતે હું છે એ આગળ ચાલી શકું એમ છું નહીં એટલા માટે મારે છે અહીં આ રાતવાસો કરવો છે આશ્રય જોઈ છે। क्या शेरशाह से? સ્ત્રીને अपने હોઠ કાંટ लिए एकदम ગુસ્સામાં આવી અને કહે છે કે શેરશાહ સાથે લડાઈ કરી। પેલો વ્યક્તિ કહે છે હા માતા परंतु तुम भी वैसे ही क्रूर हो। वही भीषण रक्त की प्यास, वही निष्ठुर प्रतिबिंब तुम्हारे मुख पर
भी है सैनिक, मेरी कुटी में स्थान नहीं, जाओ कहीं दूसरा आश्रय खोज लो। કે છે કે તું પણ તેના જેવી જ તારી અંદર ક્રૂરતા છે, તારી અંદર એવી જ છે એ ભીષણ છે, એ લોહીની પ્યાસ, લોહીની છે એ પ્યાસ એટલે કે તરસ છે, તું પણ એવો નિષ્ઠુર પ્રતિબિંબ છે એ તારા મોઢા ઉપર છે દેખાય છે, તું પણ એક સૈનિક છે, એટલે કે છે કે મારી ઝૂંપડીની અંદર જગ્યા નથી, જા તું તારે આશ્રય જોતો હોય તો તું એ બીજી જગ્યાએ આશ્રય ગોતી લે। गला सूख रहा है, साथी छूट गए हैं, अश्व गिर गए हैं, इतना थका हूं, इतना कहते कहते वह व्यक्ति धम से बैठ गया। એ વ્યક્તિ છે કહે છે કે મારું ગળું છે સુકાય છે, મારા સૈનિકો છે, સાથીઓ છે છૂટા પડી ગયા છે, ઘોડાઓ છે એ પણ પડી ગયા છે, અને કહે છે એટલો હું થાક્યો છું, એટલું કહી અને વ્યક્તિ છે ધમ કરતો ત્યાં જ બેસી જાય છે। इसके सामने पूरा ब्रह्मांड घूमने लगा, તેમને છે એ આખું જાણે બ્રહ્માંડ ફરતું હોય તેમ ચક્કર આવવા લાગે છે। સ્ત્રીને સોચા यह विपत्ति कहाँ से आई, કહે છે વિપત્તિ कहाँ से आई, કહે છે કરે આ આપદા ક્યાંથી આવી પડી, अभी मुसीबत ક્યાંથી આવી પડી। उसने जल दिया मुगल के प्राणों की रक्षा की, એ સ્ત્રીએ છે તેમને એ વ્યક્તિને પાણી આપે છે અને આ રીતે એ મુગલની છે રક્ષા કરે છે। वह सोचने लगी कि ये सब दया के पात्र नहीं, કે છે કે આ કોઈ છે એ દયા દાખવવાને પાત્ર નથી। मेरे पिता का वध करने वाले आताताई घृणा से उसका मन विरक्त हो गया, કે છે કે મારા પિતાનું છે એ હત્યા કરનારે જ આ બધા છે દુષ્ટો છે, એનું હૃદય છે એકદમ છે એ દુખી થાય છે, અને વિરક્ત એટલે કે એકદમ દુખી થાય છે એનું મન આ બધું વિચારીને। સ્વસ્થ હોકર મુગલને કહા, જ્યારે ભાનમાં આવે છે ત્યારે કહે છે માતા તો ફિર મેં યહાં से चला जाऊं, तो કે છે કે માતા તો હું અહીંથી જતો રહું। स्त्री विचार कर रही थी, स्त्री विचार करती हुई छे, मैं ब्राह्मणी हूँ, मुझे तो अपना धर्म अतिथि देव के सत्कार का पालन करना चाहिए, કે છે કે હું એક બ્રાહ્મણ છું, મારું એ ધર્મ છે કે અતિથિ જે આવે છે તેને મારે આવકારવો જોઈએ, એટલે એ અતિથિ ધર્મનું મારે પાલન કરવું જોઈએ। પરંતુ યહાં નહીં નહીં, કે છે પણ આની સાથે અતિથિ જે છે એનો સત્કાર કરવો જોઈએ નહીં। એ સબ દયા કે પાત્ર નહીં, આની છે દયા દાખવવાને પાત્ર નથી। પરંતુ यह दया तो नहीं है, ફરી એવું વિચારે છે કે આ તો દયા નથી પરંતુ કર્તવ્ય કરના है, પણ આ તો એક ફરજ છે। તબ તો હવે શું કરવું જોઈએ, તો કે મુગલ अपनी तलवार टेक कर उठ खड़ा हुआ, ममता ने कहा, मुगल છે એ પોતાની તલવારના છે એ રીતે ઊભો થાય છે અને મમતા કહે છે क्या आश्चर्य है कि तुम भी छल न करो, ठहरो, કે છે કે એમાં કાંઈ નવાઈ નથી, તું પણ મારી સાથે છે એ છળ કપટ કર, પણ ઊભો રહે। छल नहीं तब नहीं स्त्री, चाहता हूँ तैमूर का वंशधर स्त्री से छल करेगा, चाहता हूँ भाग्य का खेल है। પેલો વ્યક્તિ છે કહે છે કે છળ કપટ ના, તો એ કે છે કે ત્યારે નહીં, પણ કે છે કે હું જાઉં છું, તૈમૂરનો જે વંશધર હોય છે એ સ્ત્રી સાથે ક્યારેય છે છળ કપટ કરતો નથી, કે છે જાઉં છું, આ બધો છે એ ભાગ્ય વિધાતાનો ખેલ છે। મમતાને કહા यहाँ कौन दुर्ग है, કે છે કે અહીંયા ક્યાં દુર્ગ રાજ્ય છે કે લૂંટાઈ જાય, કોઈ મારી સાથે છે છળ કપટ કરે તો મારી પાસે એવું ક્યાં દુર્ગ નામનું અહીં રાજ્ય છે, અહીં તો હું ખંડેરમાં રહું છું, લૂંટીને મને શું લઈ જશે। યહી ઝોપડી ન, કે છે કદાચ લૂંટીને લઈ જાય તો આ ઝૂંપડી છે એ જ લઈ જશે ને। જો ચાહે લે લો, કે છે તારે જે જોઈએ તે લઈ લે, મુझे तो अपना कर्तव्य निभाना पड़ेगा, કે છે મારે તો મારી ફરજ નિભાવવી પડશે। કઈ ફરજ, તો કે અતિથિ ને સત્કારવાની। જાઓ ભીતર, કે છે અંદર જાઓ, થકે હુએ પથિક, થાકેલા પથિક, तुम चाहे कोई भी हो, કે છે તું કોઈ પણ હો, मैं तुम्हें आश्रय देती हूँ, હું તને આશરો આપું છું।
सब अपना धर्म छोड़ दे तो क्या मैं भी छोड़ दूं? બધાય પોતાની ફરજ ભૂલી જાય તો કે છે શું હું પણ મારી ફરજ ભૂલી જાઉં? मुगल ने चंद्रमा के मंद प्रकाश में वह महिमामयी मुखमंडल देखा, उसने मन ही मन नमस्कार किया। એ મુગલે છે ચંદ્રના પ્રકાશની એ ચાખા પ્રકાશની અંદર છે એ મહિમાવંતું મુખ છે, એનો ચહેરો છે જુએ છે અને મનોમન છે તેમને પ્રણામ કરે છે। મમતા पास की टूटी हुई दीवारों में चली गई। અને મમતા એ ખંડેરની અંદર છે એ તૂટેલી દિવાલોની અંદર છે એ જતી રહે છે। ભીતર થકે પથિકને ઝોપડી મેં વિશ્રામ કિયા। અને જે પ્રવાસી આવ્યો હતો તેમણે છે એ ઝૂંપડીની અંદર છે એ આરામ કરે છે। प्रभात में खंडहर की संधि से ममता ने देखा। તો એ સવાર પડે છે ત્યારે એ ખંડેરની એ તિરાડની અંદરથી છે મમતા જુએ છે તો સેકંડો અશ્વારોહી ઉસ પ્રાંત में घूम रहे हैं। તો એ પ્રદેશની અંદર કેટલાય ઘોડેસવારો છે ફરતા હોય છે। વહ अपनी मूर्खता पर स्वयं को कोसने लगी। અને એ પોતે જે છે એ ભૂલ કરી હોય છે એના કારણે પોતાને જ છે ધિક્કારવા લાગે છે કે મેં આ કોને આશ્રય આપ્યો, આ બધા તો હવે ગોતવા લાગ્યા। एकाएक झोंपड़ी से निकलकर उस पथिक ने कहा, मिर्जा मैं यहाँ हूँ। एकाएक झूंपड़ीથી બહાર આવી અને કહે છે એ પથિક કે मिर्जा मैं यहाँ हूँ। मिर्जा છે આ પથિકનો એક સૈનિક હોય છે। शब्द सुनते ही प्रसन्नता की चित्कार ध्वनि से वह प्रांत गुंज उठा। આ શબ્દ સાંભળીને જ છે એ ખુશીથી છે એ બધાય છે એ બોલવા લાગે છે। આખો પ્રદેશ છે ગાજી ઉઠે છે। મમતા અધિક ભયભીત હુઈ। આ સાંભળીને મમતા એકદમ ડરવા લાગે છે। પથિકને કહા, પથિક છે એ પ્રવાસી છે કહે છે વહ સ્ત્રી કહાં હૈ, કે છે પેલી સ્ત્રી ક્યાં છે? उसे खोज निकालो, તેમને છે એ ગોતી લાવો। મમતા छिपने के लिए अधिक सचेत हुई। મમતા એ પોતાને છે એ સંતાવા માટે છે એકદમ જાગૃત થઈ। વહ મૃગ દાવ में चली गई। અને એ ખંડેરની અંદર છે એ જેમ મૃગ જેમ સિંહ છે એ હરણનો શિકાર કરવા જાય છે ને હરણ જેમ દોડી અને સંતાઈ જાય છે તે રીતે છે એ મમતા પણ છે એ ખંડેરની અંદર છે એ સંતાઈ જાય છે। દિનભર उसमें से ન निकली। એ ખંડેરની અંદર છે આખા દિવસની બહાર નીકળી નહીં। સંધ્યા હો ગઈ, સાંજ પડી ગઈ। વે લોગ જાને લગે, અને પેલા લોકો છે એ જવા લાગ્યા। મમતા ને સુના પથિક ઘોડે પર સવાર હોતે હુએ કહ રહા થા। મમતાએ સાંભળ્યું હોય છે કે પેલો પ્રવાસી ઘોડા ઉપર બેસી અને છે એ કહેતો જાય છે કે મિર્જા ઉસ સ્ત્રી को मैं कुछ दे न सका, કે છે કે સ્ત્રીને હું કઈ આપી ન શક્યો। उसका घर बनवा देना, એને છે એ ઘર છે મકાન છે બનાવી આપજે। क्योंकि मैंने विपत्ति में यहाँ विश्राम पाया था, કે છે કે મેં મુસીબતની અંદર છે મેં અહીં આશ્રય છે લીધો હતો। यह स्थान भूलना मत, આ જગ્યા છે ભૂલતો નહીં। इसके बाद वे वहां से चले गए, અને ત્યાર પછી તે લોકો છે અહીંયાથી જતા રહ્યા। चौसा के मुगल पठान युद्ध को बहुत दिन बीत गए। આ ચૌસા અને મુગલની વચ્ચે મુગલ અને પઠાણની વચ્ચે જે યુદ્ધ થયું હતું તેના ઘણા દિવસો છે પસાર થઈ જાય છે। મમતા અબ 70 વર્ષ की वृद्धा है। મમતા હવે છે 70 વર્ષની એક વૃદ્ધ માજી બની જાય છે। એક દિન વહ अपनी झोंपड़ी में पड़ी थी। એક દિવસ એ પોતાની ઝૂંપડીની અંદર છે એ સૂતી હોય છે અને शीतकाल का प्रभाव था, અને એકદમ છે ઠંડીનો છે એ પ્રભાવ હોય છે। उसका जीर्ण कंकाल खांसी से गूंज रहा था, અને એનું જીર્ણ થયેલું શરીર છે એ ઉધરસથી છે એ જાણે ગાજતું હોય, એટલે કે એકદમ ઉધરસ ખાતી હોય છે। ममता की सेवा के लिए गांव की 2-3 स्त्रियां घेर कर बैठी थी। અને મમતાની સેવા કરવા માટે એક ગામની 2-3 છે સ્ત્રીઓ છે એમને ઘેરી અને બેઠી હોય છે। क्योंकि ममता आजीवन सबके सुख दुख की सहभागिनी रही थी। કારણ કે મમતા છે આખું જીવન એ બીજાના દુઃખ સુખની અંદર છે એ ભાગ લે છે। મમતા ને જલ પીના ચાહા, મમતા છે પાણી પીવાની ચેષ્ટા કરે છે। એક સ્ત્રીને સીપી છે જલ પિલાયા, એક સ્ત્રી છે તેમને એક કટોરીથી છે પાણી પીવડાવે છે।
सहसा एक अश्वारोही उसी झोपड़ी के द्वार पर दिखाई पड़ा। એવામાં અચાનક છે એક ઘોડેસવાર છે એ ઝૂંપડી પાસે છે એ દેખાય છે। वह अपनी धुन में कहने लगा, એ પોતાની રીતે છે એ કહેવા લાગે છે कि मिर्जा ने जो चित्र बनाकर दिया है वह तो इसी जगह का होना चाहिए। કે છે કે મિર્જા નામના સૈનિકે જે છે એ ચિત્ર બનાવીને આપે છે, જે નકશો બનાવીને આપે છે, એ તો આ જ જગ્યાનું છે એ લાગે છે। वह बुढ़िया मर गई होगी, કે છે કે એ વૃદ્ધ સ્ત્રી તો અત્યારે મરી ગઈ હશે, મૃત્યુ પામી હશે। अब किससे पूछूं कि एक दिन सहसा हुमायूं किस छप्पर के नीचे બેઠે થે। હવે હું કોને પૂછું કે એક દિવસ છે એ સહસા હુમાયુ છે એ અહીં છે આશ્રય લીધો હતો। यह घटना भी तो 47 वर्ष से ऊपर की हुई, અને કે છે આ ઘટના બની ગઈ છે એને 46 વર્ષ છે એ વીતી ગયા છે। મમતા ને अपने विकल कानों से सुना, મમતાએ પોતાના છે એ જીર્ણ થયેલા કાનથી અવાજ, એટલે કે મમતા ઓછું સાંભળતી હોય છે છતાં એને છે અવાજ સંભળાય છે। उसने पास की स्त्री से कहा, તેની પાસે બેઠેલી જે સ્ત્રી હોય છે એને કહે છે ઉસે બુલાવો, કે છે તેને અહીં બોલાવો। અશ્વારોહી પાસ આયા, અને એ ઘોડેસવાર છે પાસે આવે। મમતા ને રૂક રૂક કર કહા, મમતાએ તેમને છે એ ધીરે ધીરે છે એ કહે છે મેં નહીં જાણતી कि वह सहसा था या साधारण मुगल, કે છે મને ખબર નહોતી એ શાહજહાં એટલે કે શાહ એટલે કે એ રાજા હતા કે સાધારણ મુગલ। पर एक दिन इसी झोपड़ी के नीचे वह रहा, પરંતુ તે છે એક દિવસ છે આ જ ઝોપડીની અંદર છે મેં આશ્રય લીધો હતો। मैंने सुना था कि वह मेरा घर बनवाने की आज्ञा दे चुका था, મેં સાંભળ્યું હતું કે એને છે એ અહીં ઘર બનાવવા માટેની આજ્ઞા છે એ આપી હતી। ભગવાન ને સુન लिया, કે છે કે ભગવાને તે સાંભળી લીધું। આજ મેં इसे छोड़े जाती हूँ, કે છે આજે હું આ જગ્યા છોડી અને જાઉં છું। अब तुम इसका मकान बनाओ या महल, હવે આ જગ્યાનું તમે મકાન બનાવો કે મહેલ। मैं अपने चिर विश्राम गृह में जाती हूँ, હું હંમેશા માટે છે લાંબા વિશ્રામ માટે જાઉં છું, એટલે કે મારું હવે મૃત્યુ થાય છે। બુઢિયા કે પ્રાણ પખેરું ઉડ ગયે, એ વૃદ્ધ સ્ત્રીનું છે મમતાના છે એ પ્રાણ છે એ નીકળી જાય છે। વહ અશ્વારોહી અવાક ખડા હો ગયા, એ ઘોડેસવાર છે एकदम बद्ध થઈ ગયો। वहां एक अष्टकोण मंदिर बना और उस पर शिलालेख लगाया गया, ત્યાં છે એક અષ્ટકોણ મંદિર છે બનાવવામાં આવ્યું અને એક શિલાલેખ છે લગાડવામાં આવ્યો। જે શિલાલેખની અંદર એવું લખવામાં આવ્યું હતું कि सातों देश के नरेश हुमायूं ने एक दिन यहाँ विश्राम किया था। उनके पुत्र अकबर ने उनकी स्मृति में यह विशाल गगनचुंबी मंदिर बनाया, पर उसमें ममता का कहीं नाम न था। કે છે કે અહીં સાતો દેશના એવા રાજા હુમાયુએ એક દિવસ અહીં છે એ આશ્રય સ્થાન પામ્યું હતું અને તેનો પુત્ર અકબર છે તેની યાદમાં છે અહીં એક છે એ ગગનચુંબી મંદિર છે એ બનાવે છે, જેની છે શિલાલેખની અંદર લખવામાં આવ્યું। પર ઉસમે મમતા કા કહી નામ ન થા, પરંતુ અહીંયા ક્યારેય છે એ શિલાલેખની અંદર મમતાનું છે ક્યારે ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો। અસ્તુ।